ભારત માતા કી જય. આ છે અમારું ગેબ્રોન સિટી. Take care of Kabir. Kabir, you can do this. Kabir, look. વાવ કબીર, વેરી નાઇસ. અહીંયા માઇનિંગ થાય છે. આ છે આ માઇન છે. લોચો છે ને હાથથી જ ખાવાની વધારે મજા આવે ચમચી કરતા. બહુ બધા ટ્રેકિંગ કરવા માટે આવે. कभी हार नहीं मानते. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ટાઈમ થયો છે અત્યારે સવારના 5:26 અને અમે નીકળી ગયા છીએ સવારમાં ટ્રેકિંગ કરવા માટે. ઘરથી નજીક એક હિલ છે અને યુઝ્યુઅલી અમે ત્યાં જતા હોઈએ છીએ ટ્રેકિંગ કરવા માટે. પણ આજે ફર્સ્ટ ટાઈમ મલાઈ, કબીર અને જાગુ આવે છે. અર્લી મોર્નિંગ નીકળી ગયા છીએ. હેલો ગાઈસ. 6, 7. સવારમાં નીકળી ગયા છીએ અને બાળકો બધા એક્સાઇટેડ છે. પણ મજા આવશે કારણ કે પ્લાન છે કે ઉપર ચડી અને સનરાઈઝ જોવાનો છે, એટલે બહુ મસ્ત વ્યૂ આવે છે. તો કોશિશ કરશું કે સનરાઈઝ થાય એ પહેલા પહોંચી જઈએ અને ત્યાં બેસીને સનરાઈઝ જોઈએ. A few moments later. ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે સવારના 4:45 અને અહીંયા બધા ચાલે છે. હજી અંધારું છે અને રસ્તો પણ થોડો કઠિન છે અત્યારમાં. અત્યારે પહેલું જે સ્ટાર્ટિંગ થાય ને ત્યાં પથ્થર વધારે હોય છે, એટલે ધ્યાન રાખીને ચાલવું પડે. ગો ધીમે ધીમે. Go Kabir. Go Kabir. Go Kabir. You can do it. ચાલો લેટ્સ ગો. ઓલમોસ્ટ હાફ વે પર પહોંચી ગયા છે અને વ્યૂ જોવો તમે. આ છે અમારું ગેબ્રોન સિટી. ધીમે ધીમે અંજવાળું પણ થવા મળ્યું છે. કેવું છે? Saru. Are you guys okay? Yes. How is the Josh? कभी हार नहीं मानते. Let's go. ટાવર છે ને ત્યાં ઉપર જવાનું છે. ચલો ગાઈસ, we are half way અને ડિફિકલ્ટ પાર્ટ. We are going to see the sunrise then go. I can survive anything. If we win, we'll say the winning record. ટ્રેકિંગમાં ટોટલ 2 માઉન્ટેન છે, 2 પર્વત છે. એટલે પહેલો પર્વત અમે ચડી અને ઉતરી ગયા છીએ અને હવે બીજો ચડવાનું ચાલુ કરેલું છે. આમાં થોડો રસ્તો સારો છે. થોડું ઉપર જે ટાવર છે એના મેન્ટેનન્સ માટે થોડો રોડ બનાવેલો છે, એટલે થોડો રોડ છે. આ જે પહેલો પર્વત દેખાય છે ને એ ઉપર ચડી ઉતરી અને અત્યારે અમે બીજા પર્વત ઉપર પાછા ચડીએ છીએ અને ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. વોટર બ્રેક લીધો છે. બચ્ચા ગેંગ છે, મલાઈ, કબીર અને સીધ સૌથી આગળ છે. થાક્યા નથી ને તમે લોકો? Are you guys okay? માઇનિંગ કરે છે. ખાલી બેસવી છી પણ અમે થાયકા નથી. ઓકે, તો માઇનિંગ કરે છે. પહોંચી જ ગયા છીએ. ત્યાં અમારે ટાવર છે ને ત્યાં એકદમ ઉપર જવું છે, ટોચ પર. એ તો બહુ નજીક છે અને અહીંયાનો નજારો જોવો તમે, મસ્ત. આ છે ને ગેબ્રોન ડેમ છે. લગભગ અમારા ગેબ્રોનનું પાણી અહીંયાથી જ બધાને આવે છે. આગળ એક નાની એવી રિવર છે અને આ એક જ ડેમ છે અહીંયા. અહીંયા જો નીચે રોડ દેખાય છે. વ્યૂ
तो पता है अभी कैप चेंज कर પથ્થર બહુ મોટા મોટા છે એટલે બહુ ધ્યાન રાખવું પડે કે પગ લપસી ના જાય. Wow. યા PSI 5,000 meters up. હા લાસ્ટ છે આ. This is the last point. Yeah, that's what. Take care of Kabir. Kabir, you can do this. Kabir, look. Wow, Kabir, very nice. Big boulder. અરે વાહ. Wait for me. The sunset. અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે. તો આ ખુદી અમારે ત્યાં જવાનું છે. સ્લોલી ઓકે. Yes, sir. વેટ સનરાઈઝ થાય છે. કેટલો મસ્ત વ્યૂ છે. અહીંયાથી જો બધા આવે છે. Hey, what is that? चला है क्या हेल्प करूं आराम की ओके There, you see that? રાઈટ 1 કલાકમાં અમે ક્લાઇમ્બ કરી અને ઉપર ચડી ગયા છીએ અને વ્યૂ જો તમે કેટલો મસ્ત વ્યૂ છે. અહીંયાથી આ નીચે રોડ છે. આ રોડ જાય છે ડાયરેક્ટ લોબાદ છે. બધા અલગ અલગ બેસીને રેસ્ટ કરે છે. હર્ષ, વેદુ અને પંથ એકદમ ઉપર છે. ત્યાં બી જશું આપણે. મલય અને કબીર સીધું બિસ્કિટ ખાય છે. ભૂખ લાગી ગઈ. અહીંયા છે ને આ ડેમ છે આગળ અને આ જે ગ્રાઉન્ડ દેખાય છે એ રગ્બી ગ્રાઉન્ડ છે બોટ્સવાનાનું. મને એક્ઝેક્ટ મીટરમાં તો હાઈટ નથી ખબર કેટલા મીટરની હાઈટ છે, પણ અહીંયાથી તમે જો જે કાર પાસ થાય ને એ એકદમ નાની દેખાય છે. જો હું ઝૂમ કરું આવડી કાર દેખાય છે. એટલી હાઈટ ઉપર છીએ અમે. ગઈકાલે ઇન્ડિપેન્ડન્સ ડે હતો એટલે અમે આજે ફ્લેગ લઈને આવ્યા છીએ અને એટલી ઊંચાઈ પર ઇન્ડિયાનો ઝંડો લહેરાવીએ છીએ. ભારત માતા કી જય. અત્યારે અમે એકદમ ટોચ પર આવી ગયા છે ને લોકો જો આવવા મળે છે. બહુ બધા ટ્રેકિંગ કરવા માટે આવે. 看那野啥快闪，来没？我想个啥想？ ધીમે ધીમે હવે જ્યારે અમે ઉતરતા હશું ને ત્યારે વધારે લોકો હશે, કારણ કે અમે બહુ સવારે વહેલા આવી ગયેલા અને વહેલા જ મજા આવે સૌથી વધારે不是爬的， સનરાઈઝ જોવા માટે. લોકો ક્યાં પહોંચી ગયા? એકદમ પર એજ પર છે, પણ સેફ છે, કઈ બહુ ડેન્જરસ નથી. આ હાઈટ ઉપર ઝંડો ફેરવીને દિલમાં સુકૂન મળે. બહુ બધી વાર અહીંયા ઝંડો ફેરવેલો છે બધા દોસ્તારો સાથે, પણ એક અલગ જ મજા છે. એક્સરસાઇઝ થઈ જાય અને વ્યૂ પણ બહુ સારામાં સારો વ્યૂ જોવા મળે અહીંયાથી. અમે હવે ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયાથી જો કેવો વ્યૂ આવે છે. હવે જો અમે નીચે ઉતરીએ છીએ ને જો બહુ બધા લોકો આવી ગયા છે. અમુક લોકો તો એવરી વીકેન્ડમાં આવી જાય ટ્રેકિંગ કરવા માટે અને અહીંયાથી એક્સરસાઇઝ કરી અને પછી અહીંયાથી રિટર્ન પણ થઈ જાય. જો એક્સરસાઇઝ કરે છે બધા પોતપોતાની રીતે. ત્યાં પણ નીચે પણ અહીંયા જો હું તમને બતાવું, અહીંયા માઇનિંગ થાય છે. આ છે આ માઇન છે, સ્ટોનની માઇન છે, એટલે આઈ થિંક સિમેન્ટ બનાવવામાં વધારે યુઝ કરતા હશે. અહીંયાથી સ્ટોન કાઢી અને આખી લિટરલી જો કેટલી મોટી માઇન છે. અમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને લોકો હજી આવે છે જો ધીમે ધીમે. કબીર હવે એકલો ચાલે કેમ? હે જો અમે અંધારામાં છે ને આવું બધું ચડેલા. આ રીતે મોટા મોટા પથ્થર હતા. અંધારામાં દેખાતું નહીં હતું, પણ હવે અંજવાળું થઈ ગયું છે તો દેખાય. ઇઝી ટ્રેક નથી, બહુ મોટા મોટા પથ્થર છે ને આ રીતે ક્લાઇમ્બ કરવું પડે. કબીર જો, કબીર તો સ્ટ્રોંગ બોય છે કેમ? આ પાર્ટ છે ને બહુ અઘરો છે, બહુ બધા લોકો ચડે છે અને પથ્થર છે, એકદમ ધ્યાન રાખીને ઉતરવું પડે. તો બહુ બધા લોકો સામે મળે છે. ઉતરવાળા લગભગ અમે
અમે લોકો જ છીએ, બાકી બધા તો ચડવાવાળા છે વધારે પડતા તો. અંજવાળું થઈ ગયું એટલે લોકો વધારે આવે છે. ને એમાં પણ આજે સન્ડે છે. જાગુને લોકો ઉપરથી ઉતરે છે. હજી ખાસું નીચે જવાનું છે. ઉતરવાનું પણ એટલું ઈઝી નથી, ધ્યાન રાખવું પડે. આરામથી હે કબીર. સક્સેસફુલી નીચે ઉતરી ગયા છીએ. અને સવારે જ્યારે અમે આવેલા ને ત્યારે એક પણ ગાડી નહીં હતી. નીચે ઉતર્યા ને ત્યારે જોઈ કેટલી બધી ગાડી છે. અને અમને સામાન બી બહુ બધા મળેલા જે ઉપર ક્લાઇમ્બ કરતા હતા અને અમે નીચે ઉતરતા હતા. સવારે વહેલા આવીએ ને તો વધારે મજા આવે. ગેંગ પણ નીચે ઉતરી ગઈ છે. થોડા ફટાફટ દોડીને ઉતરી ગયેલા બધા. કાર આવી ગઈ છે. ચલો હવે ઘરે જઈએ અહીંયાથી. સવારે 5:25 ઘરેથી નીકળેલા અને 8:23 ઘરે રિટર્ન આવી ગયા છીએ. જો થાકી ગયા ને બધા? No. સવારે વહેલા જાગેલા ને કેમ? ટ્રેકિંગ કરીને આવ્યા અને હવે મસ્ત નાસ્તો કરવાનો છે. સન્ડે સ્પેશિયલ સુરતી લોચો. જાગુએ તરત જ ફટાફટ સુરતી લોચો બનાવી નાખ્યો છે કારણ કે બધાને ભૂખ લાગેલી. મલાઈની પણ પ્લેટ રેડી થઈ ગઈ છે. કબીર તો સૂઈ ગયો છે, થાકી ગયો તો. સવારે જાગેલા ને વહેલા. અને અત્યારે અમે મેચ જોઈએ છીએ. ઇન્ડિયા શ્રીલંકાની મેચ ચાલે છે, પણ એમાં તો વરસાદ છે એટલે ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ છે અત્યારે. ચાલો લોચાની મજા લઈએ. બહુ ફાઇન બન્યો છે દોસ્તો, બહુ મસ્ત. લોચો છે ને હાથથી જ ખાવાની વધારે મજા આવે ચમચી કરતા. મલાઈ અને કબીર અત્યારે હોમવર્ક કરવા બેઠા છે અને હવે આપણે આ વ્લોગ વિડીયોને અહીં સમાપ્ત કરીએ. ફરી પાછા મળશું નવા વધુ એક વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.